ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી માત્ર 4 કલાકમાં સરેરાશ 3.7 ઇંચ વરસાદ ખાબક્યો। આહવામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો। વઘઈ તાલુકામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તો ભારે વરસાદથી ડાંગના 16 ગ્રામ્ય માર્ગો બંધ કરવાનો વારો આવ્યો। વઘઈના 12 અને આહવાના 3 રસ્તા અત્યારે અવરોધાયા છે। 3 રસ્તા બંધ થઈ ગયા છે। તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તા વાપરવા માટે અપીલ પણ કરવામાં આવી। તો કેટલાય એવા ગામ છે જે સંપર્ક વિહોણા બન્યા છે। ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ કરીને આહવા તાલુકામાં 128 mm, વઘઈ તાલુકામાં 107 mm અને સુબીર તાલુકામાં 48 mm જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે જિલ્લામાં કેટલાક આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે। આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે। તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631 220 347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે।